શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌ ધાર્મિક વ્રત કથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આપણે વૈશાખમાં શુક્લ પક્ષ એકાંત સંકટ ચતુર્થી વિશે જાણીશું, જેમાં વ્રત કથા, મહિમા, પૂજન વિધિ, ખાસ કરીને ઉપવાસ સમયે થાય છે. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલીવાર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી ધાર્મિક માહિતી આપ સમયસર મળે. ચાલો ભારણ કરીએ કે શ્રી ગણેશ સ્તુતિ એટલે ઓમ વક્રુ મહા સૂર્યકોટિ સમભ્ર વિધેન કુલમે દેવ સર્વ કૈયુમ સદા. ચતુર્થી મહત્વ. ચતુર્થી એટલે કે ચોથા, જે ભગવાન ગણેશજી ખૂબ જ પ્રિય છે. દરેક માસમાં 2 ચતુરાઈ આવે છે, એક શુદ્ધ પક્ષ અને વિનાયક ચતુર્થી કહે છે. કૃષ્ણ પક્ષ, જેને સંકટ ચતુર્થી કહે છે, તે આ બંને દિવસ ભગવાન ગણેશજીની પૂજન કરવામાં મનોચાહિત ફળ મળે છે. જીવનમાં સંકટો પણ દૂર થાય છે. એકાંત કથાના પરિણામમાં કે મહત્વ પરિણામની કથા કહેવામાં આવ્યું છે. ભગવાનના પરશુરામ જ્યારે પશુ વડે ભગવાન ગણેશને પ્રહાર કર્યો હતો, ત્યારે તેમને દાંત તૂટી ગયો હતો. તેથી તેમને એકાંત કહેવામાં આવે છે. વૈશાખ માસ સંકટ ચતુર્થી એકાંત સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. ચંદ્ર દર્શન અને વ્રતની તારીખ. આ વર્ષે સંકટ ચતુર્થી શરૂ થાય છે 16 મે 2025ના વહેલી સવારે લગભગ 4 વાગે પૂર્ણ થાય છે. 17 2025ના સવારે 5 વાગે વ્રત રાખવાનું હોય છે. ચંદ્રોદય વખતે 16 મે રોજ ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલાય છે. વ્રતના દર્શન સમય લગભગ રાત્રે 9:30 વાગે હોય છે. પૂજન વિધિ. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. ઘરમાં મંદિર કે ગણેશજીની મૂર્તિ હોય તો ફોટો સ્થાપિત કરો. ભગવાનની સામે સંકલ્પ કરો. આજે તમે ઉપવાસ કરશો, એના ફળહાર લેશો. મૃત્યુના ગંગાજળમાં પંચામૃત સ્નાન કરો. ત્યારબાદ તિલક કરો. દુર્ગાનો લાભ કે પીળા ફૂલડો, લાડુ કે ગોળનો ભોગ ધરાવો. ધૂપ દીપ નૈવેદ્ય ધરાવતી ગણેશના મંત્રોનો જાપ કરો. સંકટના સ્ત્રોતના પાઠ કરો અને આરતી કરો. રાત્રે ચંદ્ર દર્શન કરી તેમનો અર્ઘ્ય આપો અને વ્રતની જીવનમાં બધા કષ્ટો દૂર થાય છે. સંતાન સુખ પણ આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. ગ્રહ સંબંધી દોષો પણ દૂર થાય છે. છતાં ચતુર્થીનું વ્રત સર્વ ફાયદાકારી છે. ભગવાન ગણેશજી તુરંત પ્રસન્ન થનાર દેવતા છે. વિશ્વ અને ભાવપૂર્વક કરવામાં આવેલું વ્રત શુભ ફળ આપે છે. બોલો શ્રી ગણેશજી મહારાજની જય. ભગવાન ગણેશની સર્વપ્રથમ પૂજન કરીએ છીએ. આપણું જીવન કંઈક અને કાર્યમાં હોય તે લગ્નના, નવા ઘરની શરૂઆત, વાસ્તુ પૂજન, અન્ય વર્ષે કોઈ શુભ પ્રસંગ હોય છે, ત્યારે પહેલાં ભગવાનજી ગણેશજીનું પૂજન અવશ્ય થાય છે. તેનું નામ સન્માન કરી જોઈ કાર્ય શરૂ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે પણ જો બહેનોને ધાર્મિક ધર્મમાં હોય તો પણ ગણેશજીને બેસાડવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશજી દયાળુ છે અને બધા ભક્તોને સર્વ પ્રાર્થના સ્વીકારે છે. તેમનો વિધેય હતા છે, એટલે કે કોઈના વિઘ્ન કે દોષો તેમને દૂર કરે છે. દરેકને હવન પણ શ્રી ગણપતિજીની પૂજન પણ શરૂઆત થાય છે. ત્યારબાદ અગ્નિદેવની પૂજન થાય છે. ભગવાન શ્રી ગણેશજીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે તો પણ આ વ્રત રાખી શકાય છે. માત્ર મંત્ર જાપ કે ધ્યાન પણ મનોચિત ફળ આપે છે. સંકટ ચતુર્થી એવો પવિત્ર દિવસ છે કે જેના ઉપર ઉપવાસ કે પૂજન કરે મનથી કરેલું ભક્તિભાવનું આપણું કલ્યાણ કરે છે.
હવે આપણે સાંભળ્યું સંકટ ચતુરાઈને પરિણીમાની કથા. યુગો પહેલાં રતિદેવ નામના એક પનકનમાં રાજા રહેતા હતા. તેમનો ઇન્દ્ર, યમ અને કુબેર જેવા દેવતાઓનો સ્નેહ પ્રાપ્ત હતું. તેમાં રાજ્યોના ધર્મકેતુ નામના એક બ્રહ્માંડ રહેતા હતા, જેને 2 પત્નીઓ હતી, સુલિતા અને ચંચના. સુલિતા રોજ કોઈક નવું વ્રત કરતી હતી, ઓછું ખાતી, એક ઉપવાસ રાખતી હતી. તેમનું શરીર દુર્બળ બની ગયું હતું. ત્યારે ચંચલા કંઈ પણ વ્રત કરતી ન હતી. રોજ પેટ ભરીને જમતી અને શરીરમાં તંદુરસ્તી દેખાતી. થોડા સમય બાદ સુશીલા એક પુત્ર થયો. તેને ભાવથી તેને શુભ હતો અને શરીર નબળો હતો. ચંચલાએ પણ તેના ઉપર તણખ ભાલ્યું. કહેલું, સુશીલા, તું આ વર્ષોથી વ્રત કરે છે, દાન આપે છે, તણો શરીર દુર્બળ થઈ ગયું, છતાં પણ તેમનું નબળું સંતાન મળ્યું. જ્યારે મેં ક્યારેય કોઈ વ્રત નથી કર્યું, દાન નથી આપ્યું, છતાં મને સુંદર અને તંદુરસ્ત સંતાન મળ્યું છે. આ બધું વ્રતના તપ સાધન બકવાસ છે. મારી જેમ જીવી લે, ખા પીને આનંદ માણ. આ કણાને સુશીલાને બહુ દુઃખ પહોંચાડ્યું. તે દિવસ તેમણે ભાવપૂર્વક ગણેશજીનું વ્રત કરવાનું શરૂ કર્યું. ભક્તિથી સંકટ ચતુરાઈના વ્રતનું કરતા ગણેશજી પસંદ થયા અને અડધી રાતે સપનામાં દર્શન આપ્યા. ગણેશજી બોલ્યા, હે સુશીલા, હું તારી ભક્તિમાં પ્રસન્ન છું. તને વરદાન આપું છું. તારા સંતાન મોઢામાંથી દરરોજ એક મોતી નીકળશે. એ મોતી તું સાચવીને રાખજે અને કોઈ પણ કહેજે નહીં. આ મોતી તમને મુશ્કેલીઓમાં ઉપયોગી પડશે. તને વધુ એક સુંદર પુત્ર પણ થશે. સમય જતાં 2 વરદાન સાચા પડ્યા. દૈનિક મોતીની માળા રહ્યા અને થોડા વખત પછી પણ તે સુંદર પુત્ર થયો. સુશીલા ભગવાનમાં વધુ લીન થઈ ગઈ હતી. ત્યાર પછી ધર્મકેતુ અને અવસાન થયું. ચંચનાએ બધા ધન દોલતને લઈ અલગ રહેવા લાગી. સુશીલાએ કંઈ ન મળ્યું, છતાં પણ તેમનું મોટું મન રાખી સંકટ ચતુરાઈનું વ્રત કરવાનું શરૂ. સુશીલાએ પોતાના જૂના ઘરમાં રહેતી હતી અને 2 સંતાનનું ચાલન પાલન કરતી હતી. તે ભગવાનનું સ્મરણ કરતી અને મોટા પુત્રના મુખમાંથી દરરોજ નીકળતા મોતી સાચવીને રાખતી હતી. તે મોતીના કારણે તેમનું ધન સંપત્તિ એકઠું કરી લીધું. એક દિવસ ચંચલાની ઈર્ષ્યા કરતા સુશીલાએ ના મોટા પુત્રને મારી નાખવાનો પ્રયાસ કર્યો. તેને બાળકને કૂવામાં ફેંકી દીધો. પરંતુ જેમ કહેવામાં આવે છે કે જેના રક્ષક ભગવાન હોય તેને કોઈ કષ્ટ ન કરી શકે, એમ ગણેશજીની કૃપા બાળક પર બચી ગઈ. તેને હેમખેમ ઘરે પાછો આવ્યો. આ દ્રશ્ય જોઈ ચંચલા ગભરાઈ ગઈ. તેમને પોતાનું પાપ સમજાઈ ગયું. તાત્કાલિક સુશીલાના પગમાં પડી ગઈ અને તે હાથ જોડીને માફી માંગવા કહ્યું, હે બહેન, હું તારામાં પાપી છું. તું કેટલી મોટી દયાળી છે. કૃપા કરી મને ક્ષમા કર. સુશીલાએ ક્ષમા કરી. તેમને રક્ષક ભગવાન હોય છે, તેમને કશો દોષ લાગતો નથી. લોકોએ સાધુ સંતો અને મહાપુરુષોની નિંદા કરે છે. તેઓ પોતાના પાપના નિર્ણય નિષ્ઠ થઈ જાય છે. અને ત્યારબાદ ચંચલાએ અને ચતુરાઈથી વ્રત કર્યું અને ગણેશજી પ્રસન્ન કર્યા. બંને બહેનો હવે પ્રેમ સાથે રહેવા લાગી. હે ગણેશજી, જેમ સુશીલાને પ્રાર્થના કરીને સ્વીકારી તેમનું કલ્યાણ કર્યું, તેવું આવું વ્રત કરનાર, પણ કથા સાંભળનાર, કહેનાર અને પૂજનાર કરનાર સૌ ભક્તોને પણ હિત કરજો. અને ભક્તિ, માનસિક, શરીર દુઃખ, પીડા હોય તો, ચંદ્રદોષ હોય તો, મન એકાંત ન થતું હોય તો તેમની સંકટ ચતુરાઈના દિવસે ભગવાન ગણેશજીનું પૂજન કરવું જોઈએ. ચંદ્ર દર્શન પણ મહત્વ છે. જો ચંદ્રદેવના દર્શન શક્યતા ન હોય તો તે પાટલા પર
લાલ વસ્ત્ર પાથરીને તેમનું પૂજન કરવું. ચોખાથી ચંદ્રને બનાવવો અને તેમની સામે ચંદ્રદેવનું મંત્રનો જાપ કરવો. આમ તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન